આજે નવો એક સન્ડે અને આજે મારે બહુ દૂર નહોતું જવું, એટલે હું આજે વાસદથી નીકળીને મારી વાસદની નજીક જ એક જગ્યા આવેલી છે ત્યાં હું જઈ રહ્યો છું. ત્યાં મને જોવા મળશે શાંત નદી, બોટિંગ, ફોટોગ્રાફી પણ થઈ જાય, રિલેક્સ કરવા માટે પણ પરફેક્ટ. અહીં આગળ કોઈ વાર હું સવારે રિલેક્સ કરવા માટે જાઉં છું, પણ આજે સ્પેશિયલ હું આ બ્લોગ બનાવવા માટે જ જઈ રહ્યો છું, જ્યાં સુંદર નેચરની સાથે પ્રકૃતિનું સ્વર્ગ પણ આપણને મળી જશે. વાસદ છોડ્યા પછી ધીમે ધીમે શહેરનો ઘોંઘાટ પાછળ રહી જાય છે. રસ્તાની બંને બાજુ હરિયાળા ખેતરો, પવનમાં લહેરાતા પાક, નાના ગામડા અને ધીમે ધીમે બદલાતું કુદરતી દૃશ્ય. દરેક કિલોમીટર તમને કુદરતની વધુ નજીક લઈ જાય છે. મુસાફરી દરમિયાન એવું લાગે છે કે સમય જાણે ધીમો પડી ગયો હોય. અહીં કોઈ ઉતાવળ નથી, માત્ર શાંતિ છે. હું અત્યારે આવી ગયો છું વહેરાખાડી નદી આગળ. આજે મારે વહેરાખાડીની નદી એક્સપ્લોર કરવી છે. અહીં આગળ હું પહેલાં આવ્યો હતો, જે મહીસાગર વનને એક્સપ્લોર કર્યું હતું. અહીંયાથી જ મહીસાગર વન જવાય છે, પણ આજે આપણે ત્યાં નથી જવાનું. જો અહીં આગળથી તમે મહીસાગર વન જઈ શકો છો, એ પણ ખૂબ સરસ છે. આનો વ્લોગ મેં આગળ બનાવેલો જ છે, જે મારી ચેનલ પર અવેલેબલ છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ વહેરાખાડી રિવર સાઈડ અને આખરે આપણે પહોંચી ગયા છે વહેરાખાડી. સૌથી પહેલાં જે વસ્તુ મનને સ્પર્શે છે તે છે અહીંની શાંતિ. કોઈ ટ્રાફિક નથી, કોઈ અવાજ નથી, માત્ર પવન, પક્ષીઓ અને પાણીનો મધુર સંગીત. અહીં ઊભા રહો, આંખો બંધ કરો અને કુદરતને અનુભવો. ક્યારેક શબ્દો કરતાં મૌન વધારે સુંદર હોય છે. તો હું અત્યારે આવી ગયો છું વહેરાખાડી. વહેરાખાડીની સુંદરતા શબ્દોમાં વ્યક્ત થાય એવી નથી. હું આજે તમને અહીંની સુંદરતા બતાવું છું. અહીંયા જે વહેતી નદી, ઠંડો પવન અને પક્ષીઓનો કલરવ મનને એકદમ શાંતિ આપે છે. તો ચલો. આ પક્ષીઓનો અવાજ સંભળાય છે મિત્રો. આ પક્ષીઓનો અવાજ, અહીંની શાંત નદી, ઠંડુ વાતાવરણ, આ માણવા માટે હું અહીં આગળ અવારનવાર આવી જાઉં છું. અહીં આગળ આવવા માટે બેસ્ટ ટાઈમ છે મોર્નિંગ. મોર્નિંગમાં સૂર્યોદય થાય એની પહેલાં જ અહીં આગળ આવી જવાનું, તો જ તમને આની સુંદરતા માણવા મળે. કારણ કે જો થોડો ટાઈમ થઈ જાય, 7:30-8 વાગ્યા પછી જો તમે અહીં આગળ આવો તો તમને અહીં આગળ થોડી ભીડ જોવા મળશે. કારણ કે અહીં આગળ એક આસ્થાનું કેન્દ્ર છે, તેના કારણે અહીં આગળ ભીડ રહેતી હોય છે. જો તમારે નેચર જ માણવું હોય તો મોર્નિંગમાં આવવાનું પસંદ કરજો. જો તમે કેમેરો લઈને આવો છો તો અહીં દરેક દિશામાં એક નવી ફ્રેમ તૈયાર થાય છે. સૂર્યોદય હોય કે સૂર્યાસ્ત, ડ્રોન શોટ, સ્લો મોશન વિડીયો, પાણીમાં પડતું આકાશનું પ્રતિબિંબ, દરેક દૃશ્ય યાદગાર બની જશે. ચોમાસામાં તો અહીંનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. મહી નદીનો વધતો પ્રવાહ, લીલીછમ ધરતી, વાદળોથી ઢંકાયેલું આકાશ અને ઠંડો પવન, આ બધું મળીને એક જીવન ચિત્ર તૈયાર કરે છે. દરેક દૃશ્ય એવું લાગે છે જાણે કોઈ ફિલ્મનો ભાગ હોય. આથી જ ઘણા ફોટોગ્રાફર અને ડ્રોન ફિલ્મમેકર અહીં શૂટિંગ કરવા માટે આવી જતા હોય છે. દરેક સ્થળની પોતાની એક અલગ ઓળખ હોય છે. વહેરાખાડીની ઓળખ તેની કુદરતી સુંદરતા, તેનું શાંત વાતાવરણ અને મહી નદી સાથેનો તેનો સંબંધ. ભલે અહીં મોટા સ્મારકો ન હોય, પણ કુદરતે પોતે અહીં એક અદ્ભુત કૃતિ બનાવી છે. આપણે ફરવા માટે ઊંચા હિલ સ્ટેશન વધુ પસંદ કરીએ છીએ, અને જે આપણા ઘરેથી અનેકો કિલોમીટર દૂર હોય છે. પણ આ વાસદથી થોડોક જ અંતરે આવેલું આ કુદરતી દૃશ્ય એકદમ સુંદર છે. આ છે મહીસાગર માતાની લગ્નચોરી સંગમ તીર્થ. અહીં આગળ મહીસાગર માતાજી અને સાગરનું મિલન થયું હતું, જેથી કરીને આ એક જગ્યા બનાવી છે. જો તમે અહીં આગળ આવો અને રેલિંગ પાસે થોડો ટાઈમ ઊભા રહો તો ખરેખર એવી ફિલિંગ આવે કે આપણે કોઈ ક્રૂઝમાં બેઠા છીએ
અને દરિયાની મજા માણી રહ્યા છે. આ નદી કોઈ દરિયાથી કમ નથી, એટલે જ એને મહીસાગર કહેવાય છે. સામે પહાડ, નદી, અહીંની ગ્રીનરી એકદમ અદ્ભુત છે. અહીંયાથી ઊભા રહીને સામે જે ગ્રીનરી દેખાય છે ત્યાં પણ હું જઈશ. એ પણ મારે જોવું છે કે ત્યાં જઈને કેવું લાગે છે. અત્યારે સવારના લગભગ 6:30 જેવું વાગ્યું છે. અહીંની સુંદરતા તમે જોઈ રહ્યા છો મારી પાછળ. એકદમ સિનેમેટિક જેવી ફીલ આવી રહી છે. મહીસાગર નદી અને તેની અદ્ભુતતા આ એક આસ્થાનું સરસ કેન્દ્ર છે, જેના કારણે ભક્તો અહીં આગળ દર્શનનો લાભ લે છે અને ત્યારબાદ સ્નાન કરીને પાછા જાય છે. જો તમે અહીં આગળ આવો અને સ્નાન કરવાનું વિચારો તો મિત્રો, આજે સામે જગ્યા દેખાય છે, અહીં આગળ જ સ્નાન કરજો. બીજી જગ્યાએ સ્નાન કરવું થોડું જોખમી જેવું લાગે છે, કારણ કે અહીં આગળ રેતી જે રીતે કાઢવામાં આવે છે એના કારણે અમુક જગ્યાએ ખાડા થઈ ગયા છે, જે આપણને નરી આંખે દેખાતા નથી અને સ્નાન કરવા જતાં જ આપણો પગ લપસે અને કોઈક અનહોની બની જાય, એટલે થોડું ધ્યાન રાખવું. આ ગ્રીનરી જે સામેથી દેખાતી હતી એકદમ સુંદર. સામે જે મંદિર દેખાય છે, હવે હું ત્યાં એની ઉપર જઈશ. અહીં આગળ ઉપર ચડતા પહેલાં બૂટ ચપ્પલ નીચે ઉતારો એવું લખ્યું છે, એટલે એનું પાલન કરીને આપણે શૂઝ નીચે જ ઉતારી દઈશું અને ત્યારબાદ જ ઉપર આપણે જઈશું, જેથી કરીને કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે. તો હું ફાઇનલી અહીં આગળ ઉપર આવી ગયો છું. સવારમાં વરસાદ થઈ ચૂક્યો હતો, એના બાદ જ હું અહીં આગળ આવ્યો છું. વરસાદના લીધે અહીં આગળ પાણી થોડું થઈ ગયું હતું અને જેના કારણે મારા સોક્સ પણ પલળી ગયા છે. આ ઉપરથી દેખાતો નજારો એકદમ અદ્ભુત. અહીં આગળ માતાજીનું પણ મંદિર છે. આપણે માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ ફરીથી આપણે આગળ વધીશું બીજો નજારો જોવા માટે. આ એ જ જગ્યા છે જ્યાં ભક્તો સ્નાન કરે છે. અહીં આગળ હું કેટલી વાર આવ્યો, ત્યાં આગળ સીડીઓ આગળ બેઠો, નેચરની મજા માણી, પણ આ જગ્યાએ હું પહેલી જ વાર ઉપર આવ્યો છું. હવે હું નીચે ઉતરું છું અને ડોગેશભાઈ મારી સામું જોઈ રહ્યા છે. સારું, ચલો હવે નીચે ઉતરીને બીજે જઈએ. અહીં આગળ સીડીઓ ચડીને ઉપર એક જગ્યા છે, હું ત્યાં જઈ રહ્યો છું. સીડીઓ ચડીને જોઈએ આપણે કે કેટલી સીડીઓ ચડવા માટે છે અને ત્યાં ઉપર આપણને શું જોવા મળે છે. ઉપર પણ માતાજીનું મંદિર જ છે. હું સીડીઓ ચડી રહ્યો છું. આ સીડીઓ ચડતા કોઈ પહાડ ચડી રહ્યા હોય એવી ફિલિંગ આવે છે. ચાલો આગળ ચડીએ. અરે બાપરે, આગળ જો જેટલી સીડીઓ ચડીને આવ્યા એના કરતાં 3 ગણી સીડીઓ ઉપર મને દેખાય છે. એટલે હવે મારે ઉપર સુધી તો નથી જ જવું, એટલે હું તમને ઉપરની જગ્યા નહીં બતાવી શકું, કારણ કે સીડીઓ ઉપર ચડીને મારે નથી જવું, બહુ વધારે સીડીઓ છે. એટલે હું અહીં આગળ નીચે જ આજુબાજુની સુંદરતા જોઈશ અને તમને બતાવીશ. હવે એક નાની બોટિંગ રાઈડ થઈ જાય. બોટિંગ રાઈડ કરવી છે, પણ અહીં આગળ કોઈ જ દેખાતું નથી, એટલે હું હવે કોઈને શોધીશ. ને ફાઇનલી મને એક ભાઈ મળી ગયા જે મને અંદર લઈ જવા માટે તૈયાર થઈ ગયા. તો ચાલો.
આ ભાઈ જે મને બોટિંગ કરાવી રહ્યા છે એ અહીં આગળ સૌથી પહેલાં આવી જાય છે. હું જ્યારે શિયાળામાં અહીં આગળ આવ્યો હતો ત્યારે સવારે 6 વાગે જ્યારે અંધારું હતું ત્યારે આ ભાઈ અહીંના ઠંડા પાણીમાં સ્નાન કરી રહ્યા હતા. એ ટાઈમે પણ મને આ જ ભાઈએ બોટિંગ કરાવ્યું હતું અને ઠેઠ અત્યારે પણ આ જ ભાઈ મને અહીં આગળ મળ્યા, જે મને જોતાં જ ઓળખી ગયા કે તમે ગઈ વખત આવ્યા હતા શૂટિંગ કરવા માટે, એ જ છો ને. નદીની સુંદરતા એકદમ અદ્ભુત. બોટિંગની મજા લીધા બાદ હવે પાછા કિનારા તરફ હું આગળ વધી રહ્યો છું. સામે જે સીડીઓ દેખાય છે એ જ મારી બેસવાની જગ્યા છે. હું અવારનવાર અહીં આગળ આવું છું અને આ સીડીઓ ઉપર જ બેસું છું અને અહીંની સુંદરતા નિહાળું છું. અહીં આગળ આવીને ખૂબ સરસ લાગે છે, મન એકદમ શાંત થઈ જાય છે. જો તમને પોતાની જાતને મળવું હોય તો આવી જગ્યા પસંદ કરીને આવી જવાનું. તે સામે છે શું છે પેલો સામે ટેકરી દેખાય? હા, ફાર્મ હાઉસ નહીં, આ વચ્ચે પેલું મંદિર જેવું છે ને, જવાય તે ડાયરેક્ટ? હા તો આડો ત્યાં જઈ આવું. મહીસાગર માતાની સાગર મિલન સાથેની યાત્રા ખૂબ અદ્ભુત છે. કહેવાય છે કે મહીસાગર માતા પોતાના ઉદ્ભવ સ્થાનથી લાંબી યાત્રા શરૂ કરે છે. પહાડો, જંગલો, ખીણો, ગામો અને ખેતરોને જીવન આપતી તે સતત આગળ વધે છે. જ્યાં જ્યાં તે વહે છે ત્યાં પાણી, અન્ન, સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. આ આખી યાત્રાનો અંતિમ હેતુ છે સાગર સાથેનું મિલન. આ મિલનને લોકો માત્ર નદી અને દરિયાનું ભૌગોલિક સંગમ નથી માનતા, પરંતુ તેને એક આધ્યાત્મિક પ્રતીક તરીકે જુએ છે. જેમ જીવન અંતે પોતાના મૂળમાં સમાઈ જાય છે, તેમ મહી નદી પણ અંતે વિશાળ સાગરમાં સમાઈ જાય છે. મહીસાગર માતાનો આ પ્રવાસ આપણને ધીરજ, સેવા અને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. રસ્તામાં અનેક અવરોધો આવે છતાં નદી ક્યારેય વહેવાનું બંધ કરતી નથી. આ કારણે જ મહીસાગર કિનારે આવેલા નાના મંદિરો અને ચોરીઓમાં લોકો માતાજીને નમન કરે છે અને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે. આ કથા શ્રદ્ધા અને લોક પરંપરાનો એક ભાગ છે. તેના અલગ અલગ સ્વરૂપો અલગ અલગ ગામોમાં સાંભળવા મળે છે, પરંતુ તેનો સંદેશ એક જ છે: જીવનમાં સતત વહેતા રહેવું, બીજાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવી અને અંતે પોતાના મૂળ સાથે એકરૂપ થઈ જવું. આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ લઈને હું પાછો નેચર તરફ વધી રહ્યો છું. અહીં આગળ વહેરા ખાડીમાં નદી અને એની બાજુમાં જ આ એક ઘાટી વિસ્તાર આવેલો છે, જ્યાં કોઈ જ આવતું નથી અને જ્યાં કોઈ જ ના આવતું હોય ત્યાં આગળ મને જવાની ખૂબ મજા આવે. અહીં આગળ આવતા હશે, થોડા ઘણા લોકો આવતા હશે, વધારે નહીં આવતા હોય, પણ આ જગ્યા સ્વર્ગથી કમ નથી. એકદમ અદ્ભુત. અહીંના સિનેમેટિક શોટ્સ, ફોટોગ્રાફ, વિડીયોગ્રાફ ખૂબ સરસ આવે. જો તમે અહીં આગળ આવો તો આ ઘાટી વિસ્તારની મુલાકાત જરૂર લેજો. પણ હા, અહીંથી જમ્પ મારીને કૂદતા નહીં, કારણ કે નીચે ખૂબ ઊંડાણ હોઈ શકે છે. આજે માણસ પાસે બધું છે, પણ શાંતિ ઓછી થઈ ગઈ છે. વહેરા ખાડી આપણને યાદ અપાવે છે કે ખુશી હંમેશા મોટા શહેરોમાં જ નથી મળતી. ક્યારેક એક નદી, થોડો પવન અને થોડું મૌન જીવનને નવી ઉર્જા આપી શકે છે. એટલે તમારા ફરવાની લિસ્ટમાં વહેરા ખાડીને પણ સામેલ કરજો અને એક વખત અહીંની મુલાકાત જરૂર લેજો. તો મિત્રો, જો તમને કુદરત ગમે છે, જો તમને ભીડથી દૂર થોડો સમય પસાર કરવો હોય, જો તમને સાચે જ પ્રકૃતિનો આનંદ લેવો હોય, તો જીવનમાં એક વખત વહેરા ખાડી જરૂર આવજો. કદાચ અહીં તમને માત્ર એક સુંદર સ્થળ નહીં, પણ તમારી અંદરની રહેલી શાંતિ પણ મળી જાય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે
ગુજરાતના અજાણ્યા અને અદ્ભુત સ્થળોની સફર માટે મારી સાથે જોડાયેલા રહો. હું ફરી મળીશ એક નવા પ્રવાસ સાથે, એક નવી કહાની સાથે અને એક નવા અનુભવ સાથે. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહો, જેથી કરીને હું આવી જ નવી જગ્યાઓ તમારા માટે એક્સપ્લોર કરતો રહું. ધન્યવાદ મિત્રો, ફરીથી મળીએ.